નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દહોદ નગરમાં શ્રાવણના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. હા, હું હર્ષદ ઉપાધ્યાય. અપલોડ મહાદેવનું મંદિર કે જે વૈજનાથ મહાદેવના મંદિરના નામથી ઓળખાય છે, કે જે મંદિર 12મી 13મી શતાબ્દીમાં પરમારના રાજાઓના વંશજોએ બનાવેલ જે મંદિર અતિ પ્રાચીન હોય સ્વયંભૂ મહાદેવ છે. વૈજનાથ મહાદેવ તરીકે ઓળખાય છે અને વખત જતાં પછી ત્યાં આગળ એક તળાવ બનાવવામાં આવ્યું. એ તળાવની પાળના કિનારે તરીકે અભલોડ મહાદેવ મંદિર તળાવના પાળવાળા મહાદેવના મંદિર તરીકે ઓળખાયું છે, કે જે ત્યાં આગળ દર શ્રાવણ મહિને ઘણા આજુબાજુના ઘણા લોકો દર્શનાર્થી આવે છે અને એ ચમત્કારિક મહાદેવનું મંદિર છે, જેનો લાભ દરેક સનાતની ધર્મીય લોકો લે છે અને આજુબાજુના વિસ્તારોનો પ્રયાસ કરે. ત્યાં આગળ જે હનુમાનજીની મૂર્તિ છે, એ હનુમાનજીની મૂર્તિ બી સ્વયંભૂ છે, જેને કોઈ પણ હટાવી શકતું નથી. એને પણ વખતો વખત જતાં જીર્ણોદ્ધાર થયેલું છે. જે મંદિરની સેવા પૂજા અમારી 5મી પેઢી કરતા આવી રહ્યા છે.